છોટાઉદેપુરમાં ખેડૂતોની હાલત કફોડી બની છે। તુવેર અને મગના ભાવ તળિયે જતા જગતનો તાત પરેશાન છે। સાથે જ સરકારે પણ તુવેરની ખરીદી બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે છેલ્લા 10 દિવસથી ખેડૂતો પોતાના પાક સાથે એપીએમસીમાં ધામા નાખીને બેઠા છે, પરંતુ તુવેરની ખરીદી થતી નથી। આવતીકાલે અખાત્રીજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ નબળી બની રહી છે। तो एक तरफ पाक मबलक है, परंतु सामे खरीदी नहीं थई रही, जेना कारणे जगतनो तात परेशान है। तो एपीएमसी में समग्र पाक साथे धामा नाखीने खेडूतो 10 दिवसथी बैठा है, परंतु खरीदी नहीं थई रही। जो कि राज्य सरकारे हवे एक महत्वपूर्ण निर्णय लीधो छे। आ विषे खास करीने तुवेરની खरीदी जो बंद करवामां आवी छे तेने लईने महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे। राज्य सरकार द्वारा केन्द्र सरकारने रजूआत करवा माटे कृषि मंत्री पहोंचशे अने जो खरीदी माटेनी मुदत ने वधारवा माटेनी मंजूरी केन्द्र सरकार द्वारा मळशे तो ते लंबावाशे, परंतु जो एम नहीं थाय तो पछी राज्य सरकार सब्सिडीथी तेनी खरीदी करशे। गुजरात में 1,25,000 मेट्रिक टन तुवेरदाळनी खरीदी करी देवामां आवी छे। भारत सरकारे आ योजना समय मर्यादा पूर्ण थवाना कारणे बंद करी छे, परंतु गुजरातना अनेक तालुकाओना खेडूतो तरफथी सरकार में जे रजूआत आवी मुख्यमंत्री श्री समक्ष, कृषि मंत्री श्री समक्ष के हजू पण गुजरातना खेडूतोने तुवेरदाळ वेचवानी बाकी छे, एटले खरीदीनी प्रक्रिया सरकारे चालू राखवी जोईए। एटले गुजरात सरकार तरफथी केन्द्रने तात्कालिक मुख्यमंत्री श्री द्वारा खरीदीनी समय मर्यादा लंबावવાની રજૂઆત કરવાની અત્યારે અમે કામગીરી હાથ ઉપર લીધી છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા ફરીદ ખાન। ફરીદ, જે રીતે ખેડૂતોની પરેશાની વધી રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકારે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શું છે વધુ વિગત? નુપુર, બિલકુલ જે રીતે ગુજરાતમાં કઠોળના પાકનું જે રીતે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને એ જે ઉત્પાદન થયું છે એ ખેત ઉત્પાદનના ખાસ કરીને તુવેર અને મગના જે પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળ્યા નથી, તેના કારણે ગુજરાતના કઠોળ પકાવતા ખેડૂતોની હાલત બિલકુલ કફોડી બની છે। આર્થિક રીતે તેઓ ભીસમાં મુકાઈ ગયા છે અને જે રીતે છેલ્લા ગુજરાતના તમામ એપીએમસી સેન્ટરો ઉપર આ દ્રશ્યો જોવા મળે છે, જે અત્યારે હું છોટાઉદેપુરના બહાદરપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં છું। ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો છેલ્લા 10 દિવસથી જે ખાસ કરીને તુવેરનો જે પાક છે એ તુવેરના પાકથી 140થી વધુ ટ્રેક્ટરો લઈને પોતાનું ઉત્પાદન વેચવા માટે તેઓ કાગના ડોળે રાહ જોઈ રહ્યા છે। જો કે એક આશાસ્પદ એક આશા ઉપજાવે ખેડૂતો માટે એવા સમાચાર ચોક્કસ છે કે ખુદ કૃષિ મંત્રી હવે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે અને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અને જો નહીં આપે તો ગુજરાત સરકાર સબસિડીથી તુવેરનો પાક ખરીદશે। અમારી સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં અહીંયા આગળ જે તુવેર પકાવતા ખેડૂતો ઉપસ્થિત છે। છેલ્લા 3 દિવસથી નુપુર તેઓ ઉપવાસ પર છે। તે લોકો આવતીકાલે અખાત્રીજ છે, આવતીકાલથી ખેતીનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે। એક બાજુ ક્રોપ લોન ભરવામાં તેઓ નિષ્ફળ ગયા છે, ત્યારે વાસ્તવિકતા શું છે આપણે ખેડૂતો પાસેથી જ સાંભળીશું। કેટલા દિવસોથી તમે અહીંયા આગળ ધામા નાખ્યા છે ને શું વાસ્તવિક પરિસ્થિતિ શું છે ખેડૂતની? છેલ્લા 10 દિવસથી અમે અહીંયા બાધરપુર એપીએમસીમાં બેઠા છે અને અમે અહીંયા પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને અમને જણાઈ રહ્યું છે, હમણાં અત્યારે અમને સમાચાર મળી રહ્યા છે કે ભાઈ રૂપાણી સાહેબ, પછી આપણા છાપરિયા સાહેબ કૃષિ મંત્રી અમને આશ્વાસન આપેલ છે અને તે આશ્વાસન આપેલું છે અને અમારી તુવેરોની ખરીદી જેમ બને તેમ ઝડપી કરવાની એ કરી રહ્યા છે અને હવે આવતીકાલથી અમારે અખાત્રી શરૂ થાય છે અને તે અખાત્રી અમારા ખેડૂતો માટે એક નવો દિવસ છે અને અખાત્રી આવતીકાલથી શરૂ થાય છે। તુવેરો તમારી અત્યાર સુધી ખરીદાઈ નથી, આ શું કેવી કફોડી હાલતનો તમે સામનો કરી રહ્યા છો? અમે ઘણી કફોડી હાલત કરી રહ્યા છે। અમારી બેંક લોન નથી ભરાઈ, અમારી છોકરાઓની ફીસ ભરવાની છે, હવે નવું વર્ષ શરૂ થાય છે અને ખેડૂતો ઘણા દયનીય હાલતમાં થઈ ગયા છે અને અત્યારે જો અમારી જેમ બને તેમ અમારી ઝડપી તુવેરો તો ખરીદાય એવી અમે સરકારને, માનનીય રૂપાણી સાહેબને અમે અપીલ કરીએ છીએ। શું કહેશો તમે? અમે છેલ્લા 10 દિવસથી અહીંયા રાત દિવસ પડી રહ્યા છે। અહીંના નેતાઓને વાત કરી છે તો કે 3 દિવસ હવામાન, અહીંને જે ગવર્મેન્ટ હવામાન ખાતાવાળે 30થી મે
30 એપ્રિલથી 5 મે સુધીમાં વાવાઝોડું વંટોળ હંગાતે વરસાદ કહે છે, અમારી તુવેરો અહીં પડી રહેશે તો એની જવાબદારી કોણ? અને અત્યાર સુધીનો 10 વર્ષનો રેકોર્ડ છે કે અમારા ખેડૂત પાસેથી 18 રૂપિયા તુવેરો લે તો માર્કેટમાં દાળ 27 રૂપિયા વેચાય, 24 હતી તો 36, 44 હતી તો 66, અત્યારે તુવેરના દાળ 60 થી 90 રૂપિયા સુધી છે. વેપારીઓ 35 રૂપિયા તુવેરો ખરીદે છે તો એમને 45 રૂપિયા માર્કેટમાં દાળ વેચવી આવી જોઈએ. આ બાબતમાં ગવર્મેન્ટ કમ પગલાં નહીં લેતી ને. અમારું સાહેબ એવું જ કહેવાનું થશે કે આ એપીએમસી બાદરપુર સેન્ટરમાં તુવેરો આવેલી છે અને 10 દિવસથી આ ધામા નાખીને પડ્યા છે. ટ્રેક્ટરો ભરીને ટ્રેક્ટરોને ખરેખર ખાલી કરવા જોઈએ, બીજા કામમાં જોઈએ છે, છતાંય તુવેરો ભરેલી છે. આ તકલીફ છે. બેંકોના દેવાની હજી ભરવાની હજી ઉપાધિ છે, છોકરાઓને ભણાવવાની બી ઉપાધિ છે, અને અત્યારે દવાઓ જે ખરીદી હોય બીજા વ્યવહારો કર્યા છે એના ઉપર ફોન આવતા હોય તો એને હું જવાબ દેવો એવી અમારી શું દેવો, એ મગજ કામ ન કરે, ડિપ્રેશનમાં અમે આવી જઈએ. મગજ કામ નથી કરતું ખેડૂતોની, કફોડી હાલત છે નુપુર. અને જે રીતે ક્રોપ લોન લીધી છે જે ખેડૂતોએ અને તેની સમય મર્યાદા પૂર્ણ થવાના આરે છે તે લોકો ક્રોપ લોન ભરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. તેના લીધે દંડનીય વ્યાજ વધી રહ્યું છે. નવી લોન નહીં મળે. આવતીકાલે અખાત્રીસ છે, નવું વર્ષ છે ખેતીનું, અને તમામ પ્રકાર અત્યારે પણ મોટી સંખ્યામાં અહીંયા આગળ મેં કહ્યું તેમ 140થી વધુ ટ્રેક્ટરો અને કેટલાક ખેડૂતો તો નુપુર અહીંયા આગળ પોતાનો જે તુવેરનું જે ઉત્પાદન છે એ એપીએમસી બજારમાં આમ જ મૂકીને ઘરે જતા રહ્યા છે. તેમની પાસે અહીંયા રોકાવા માટેની પણ પરિસ્થિતિ નથી. ખરેખર દયનીય હાલત વચ્ચે ખેડૂતો અત્યારે પોતાનું ખેત ઉત્પાદન જલ્દીથી એપીએમસી દ્વારા ખરીદવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે. નુપુર જી ફરીદ, આભાર આપનો. તો ખેડૂતોની દયનીય દશા જોવા મળી રહી છે. જે પ્રમાણે મબલક પ્રમાણમાં ઉત્પાદન તો થયું છે પરંતુ ખરીદી બંધ છે. એક તરફ લોન ભરવાનું જે દબાણ છે તે છે ખેડૂતો પર. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, તેવામાં જલ્દીથી જલ્દી તેમનો પાક વેચાય તે જ તેમની માંગ છે.